ગાંધીનગરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં 2 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂ પકડાયો છે, ત્યારે રાજસ્થાનથી આવતી કારમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને 2 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં દારૂની હેરાફેરી ચાલતી હતી તેના પરથી પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। પોલીસની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। રાજસ્થાનથી આવતી કારમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે અત્યારે 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો પેથાપુર પોલીસ મથકની હદમાંથી આ પ્રકારે વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। તો આ કાર રાજસ્થાનથી આવતી હતી, ત્યારે કારમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો।